રામ, જય રાઘવ. શ્રાવણીય અનુષ્ઠાન દિવસ 1 અને એમાં હનુમાન ચાલીસાના દિવ્ય દોહાઓના માધ્યમે આજે પ્રથમ દિને હનુમાન ચાલીસાનો પ્રથમ દોહો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે બરનૌ રઘુવર વિમલ જશ જો દાયક ફલ ચારે. તુલસીદાસજી મહારાજ હનુમાન ચાલીસાના શુભારંભે પહેલો જ શબ્દ પ્રયોગ કરે છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. શ્રી ગુરુ ચરણ, ગુરુ મહારાજના ચરણને, યદ્યપિ આપણે જ્યારે કોઈ આપણી આસ્થાનું કેન્દ્ર હોય એના ચરણારવિંદને પહેલા નમામિ એવું શબ્દથી પ્રોનાઉન્સિએશન થાય છે. અહીંયા શ્રી ગુરુ ચરણ સરોજ રજ, કે ગુરુ મહારાજના ચરણની જે રજ છે એનાથી શું કરો? નિજ મન મુકુર સુધારી. મારા ને તમારા જે મનના દર્પણ છે એ દર્પણને આપણે એ રજથી સ્વચ્છ કરીએ છીએ. નિજ મન મુકુર સુધારી, મારું તમારું અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે જ્યારે ગુરુ મહારાજના ચરણની રજ મળે. બરનૌ રઘુબર વિમલ જશ. તો સ્વામીજી કહે છે કે ભગવાનના આ ચરિત્રને, હનુમાનજીના ચરિત્રને હું ત્યારે જ કહી શકું કે જ્યારે મારું મન અંતઃકરણ શુદ્ધ હોય. એટલા માટે હવે હું બરનૌ રઘુબર વિમલ જશ, ભગવાન શ્રી રઘુવીરનો વિમળ જે કંઈ પણ આ યશ છે એને ગાવા માટે પ્રયત્ન કરું છું. અને એનું પરિણામ શું છે? જો દાયક ફલ ચારી, કે જે મને તમને 4 ફળ પ્રદાન કરનારું છે. આધ્યાત્મિક અર્થમાં તો ઘણા બધા ફળોની ચર્ચા વિચારણા કરવામાં આવી છે, પણ અહીંયા શબ્દ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમ ગુરુ મહારાજના ચરણની રજને આધારે મારા તમારા અંતઃકરણને પવિત્ર કરીએ તો જ હું અને તમે રઘુવીરના નિર્મળ યશને પ્રાપ્ત કરી શકીએ. બસ એ જ વિચારધારાને ધ્યાનમાં રાખીને ગોસ્વામીજી સૌપ્રથમ તો પહેલા દોહાની અંદર તત્વતઃ ગુરુ મહારાજની વંદના કરે છે. અને બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરે મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર. ગુરુ મહારાજના ચરણોથી, એના રજથી હું અને તમે આ જગતની અંદર રામત્વને જોઈ શકીએ છીએ. બસ એટલા માટે હનુમંત ચરિત્ર સાંભળવું હોય કે ગાવું હોય તો એના માટે સૌ પ્રથમ મારો તમારો ગુરુ આશ્રય હોવો જોઈએ. યાને કે આપણે શરણાગતિ સ્વીકારીએ પછી રામત્વ, હનુમંત તત્વ શું છે સમજાય. માટે પહેલા દોહાનો એક જ નમ્ર પ્રયાસ છે ગુરુ ચરણોની વંદના. અભ્યર્થના સાથે જય સિયારામ, જય રામ.